હવે આયનિક સંયોજનો એના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરી ગયા છીએ કે આયનિક સંયોજનો કોને કહેવાય. તે એક્ઝામ્પલથી સમજાવીએ કે સોડિયમ છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11, એટલે તેમાં પ્રોટોન 11 છે અને ઇલેક્ટ્રોન પણ 11 છે, એટલે તેની ઇલેક્ટ્રોન સંરચના 2, 8 અને 1. આ જે સોડિયમનો પરમાણુ છે, સોડિયમ ધાતુ છે, કારણ કે જે પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તે ધાતુ છે. કયો ગુણધર્મ ધરાવે? તો કે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે, એટલે તેણે અષ્ટક રચના પ્રાપ્ત કરવા આ 1 ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. 1 ઇલેક્ટ્રોન ગુમાવીને તે બનાવશે સોડિયમ ધન આયન. હવે જ્યાં સોડિયમ ધન આયન છે, હવે આપણે કહીએ કે આ 1 ઇલેક્ટ્રોન તેને કોને આપ્યો? મારે આપવો છે, પણ સામે કોઈ લેનાર પણ હોવું જોઈએ. તો ક્લોરીન, પરમાણુ ક્રમાંક 17, એટલે પ્રોટોન પણ 17 અને ઇલેક્ટ્રોન પણ 17. 2, 8, 7. બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે તેને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તે ઇલેક્ટ્રોન લાવશે ક્યાંથી? તો આ જે સોડિયમે ગુમાવ્યો છે ત્યાં ક્લોરીન મેળવશે અને બનશે Cl-. તો પહેલા સોડિયમનો પરમાણુ ખૂબ સક્રિય, કેમ? તો કે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. ક્લોરીનનો પરમાણુ, તેને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે અને 1 ગુમાવવો પડશે, તો આ 1 મેળવશે. ગુમાવે તો સામે મેળવનાર કોઈ હોવું જોઈએ. હવે આ સોડિયમ ધન આયન અને ક્લોરીન ઋણ આયન, ક્લોરાઇડ ઋણ આયન કહેવાય. તો બંને વચ્ચે પ્રબળ આકર્ષણ બળ લાગે, કારણ કે એક ધન છે અને એક ઋણ છે. તો પ્રબળ આકર્ષણ બળ લાગવાથી, એટલે સોડિયમ ધન આયન અને ક્લોરાઇડ ઋણ આયન, તો બનશે આયન યુગ્મ સોડિયમ ક્લોરાઇડ. આયન યુગ્મ કહેવાય. તો આ બંને વચ્ચે આકર્ષણ થઈ જે બંધ રચાયો તેને આયનિક બંધ કહેવાય. હવે સોડિયમ ધાતુ છે, ક્લોરીન અધાતુ છે, તો કે ધાતુ અને અધાતુ વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જે બંધ રચાયો એને આયનિક બંધ કહેવામાં આવે છે. આ એક આયનિક બંધનું ઉદાહરણ છે. આવું તમે મેગ્નેશિયમમાં કહી શકો કે મેગ્નેશિયમ 2, 8 અને 2 અષ્ટક રચના પૂર્ણ કરવા માટે તેને 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની વૃત્તિ ધરાવે છે, તો Mg+2 બનશે. હવે 2 ઇલેક્ટ્રોન ક્યાં ગયા? તો કે મેગ્નેશિયમે ક્લોરીન સાથે સંયોજાવું છે. મેગ્નેશિયમે ક્લોરીન સાથે સંયોજાવું છે. ક્લોરીનને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે. તો મેગ્નેશિયમના એક પરમાણુના 2 ઇલેક્ટ્રોન ક્લોરીનના 2 પરમાણુના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે, એટલે આ મેગ્નેશિયમના 2 ઇલેક્ટ્રોન ક્લોરીનના એક પરમાણુને 1 ઇલેક્ટ્રોન આપશે, બીજા પરમાણુને બીજો ઇલેક્ટ્રોન આપશે, એટલે મેગ્નેશિયમ Mg+2 બને અને ક્લોરીનના 2 પરમાણુ થશે, તો બનશે MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ. અને આ જે બંધ રચાયો તેને પણ શું કહેવાશે? આયનિક બંધ કહેવાશે. તો ધાતુ અને અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જે બંધ રચાય તેને આયનિક બંધ કહેવામાં આવે છે. હવે આપણે અહીંયા આયનિક બંધના ગુણધર્મ જોવાના છે. સોડિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ બેમાં આપણે આ જોયું. હવે છે આયનિક સંયોજનોનો ભૌતિક સ્વભાવ. તો કે આયનિક સંયોજનોમાં ધન આયન અને ઋણ આયન વચ્ચે પ્રબળ આકર્ષણ બળ છે, એટલે આયનિક સંયોજનો ઘન અવસ્થામાં હોય અને ખૂબ જ સખત હોય છે. ફરીથી આયનિક સંયોજનોમાં ધન અને ઋણ આયન આ બંને વચ્ચે પ્રબળ આકર્ષણ બળને કારણે બંધ રચાય છે. આ બંધ પ્રબળ છે એટલે આયનિક સંયોજનો ઘન હોય છે, સખત હોય છે, બરડ હોય છે. બરડ એટલે શું? તો કે થોડું દબાણ આપીએ તો તે તૂટી જાય. આયનિક સંયોજનો ઘન અને સખત હોય છે. કેમ? તો કે આયનિક સંયોજનોમાં 2 આયન વચ્ચે પ્રબળ આકર્ષણ બળ લાગતું હોવાને કારણે. હવે તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો કે
આયનિક સંયોજનોની ચર્ચા કરી ગયા કે બંને આયન જે છે ધન આયન અને ઋણ આયન એમની વચ્ચે પ્રબળ આકર્ષણ બળને કારણે એ આકર્ષણ બળ પ્રબળ હોવાને કારણે આયનિક બંધ છે એ ખૂબ મજબૂત બંધ રચાય છે અને તેને તોડવા માટે ખૂબ ઊંચી ઉર્જા આપવી પડે છે એટલે આયનિક સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય છે દ્રાવ્યતાની વાત કરીએ તો દ્રાવ્યતામાં આયનિક સંયોજનો જે છે એ આયનિક સંયોજનોમાં ધન આયન અને ઋણ આયન ધન આયન અને ઋણ આયન વચ્ચે પ્રબળ આકર્ષણ બળ છે એટલે એમને આ મજબૂત ઘન અવસ્થામાં હોય છે ઘન અવસ્થા છે તે પણ મજબૂત છે અને એ મજબૂત ઘન અવસ્થા છે તો એ તરત એવા પીગળતા નથી એટલે ઘન અવસ્થા હોય તો ઘન અવસ્થા કોઈપણનું પીગળવા માટે અથવા તો દ્રાવ્ય થવા માટે એ બળ નિર્બળ હોવું જોઈએ બરાબર તો પાણીમાં ધારો કે તેને બોળવામાં આવે અથવા તો પાણીમાં નાખવામાં આવે જેમ કે આયનિક સંયોજનોમાં સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું છે એ મીઠાને પાણીમાં નાખીએ મીઠું આમ તરત ઓગળી ન જતું પણ મીઠાને પાણીમાં નાખીએ તો તરત જ મીઠું ઓગળી જાય એટલે કે પાણીમાં નાખવાથી આ Na+Cl- બંને વચ્ચે જે બંધ છે એ પાણીના અણુ આ બંધને નબળો પાડે છે અને બંધ તૂટી જાય છે એટલે પાણીમાં સોડિયમ ધન આયન અને ક્લોરાઇડ ઋણ આયન હોય છે અને મીઠું પાણીમાં ઓગળી જાય છે તો દ્રાવ્યતામાં શું આવે તો તે કે પાણીમાં દ્રાવ્ય છે પણ કેરોસીન પેટ્રોલ બેન્ઝીન આ બધા કાર્બનિક દ્રાવકોમાં તે અદ્રાવ્ય હોય છે ટ્રાય કરજો મીઠાને પેટ્રોલમાં નાખીને પ્રયત્ન કરજો કે પેટ્રોલમાં મીઠું ઓગળે છે નથી ઓગળતું તો પાણીમાં દ્રાવ્ય છે પણ કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય છે વિદ્યુતનું વહન તો કાર્બનિક સંયોજનો આપણે આયનિક સંયોજનો જે છે એ આયનિક સંયોજનોમાં કહું તેમ કે બે આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય અને આંતરઆણ્વીય બળ લાગતું હોય સોડિયમ અને ક્લોરીનની વાત કરીએ તો બંને વચ્ચે પ્રબળ આંતરઆણ્વીય બળ લાગતું હોય અને તેના કારણે આયનિક બંધ જે છે તે મજબૂત છે અને મજબૂત બંધ હોવાથી ઘન અવસ્થામાં તે વિદ્યુતનું વહન કરતા નથી વિદ્યુતનું વહન કરવા માટે મુક્ત આયનો હોવા જરૂરી છે તો ઘન અવસ્થામાં આયનિક સંયોજનો વિદ્યુતનું વહન કરી શકતા નથી બરાબર હવે એમને ઉષ્મા ઊર્જા આપવામાં આવે ઉષ્મા ઊર્જા આપવામાં આવે તો તે ઉષ્માને કારણે આ બંને વચ્ચે જે આયનિક બંધો છે એ બંધ નિર્બળ પડે બંધ તૂટી જાય અને આયનો મુક્ત થઈ જાય તો પીગલિત અવસ્થામાં આયનો મુક્ત થયા વિદ્યુતના વહન માટે મુક્ત આયનો જરૂરી છે તો પીગલિત અવસ્થામાં આયનિક સંયોજનો વિદ્યુતનું વહન કરી શકે છે અને પાણીમાં દ્રાવ્ય હોય પાણીમાં દ્રાવ્ય છે એટલે પાણીમાં ધન આયન છે પાણીમાં ઋણ આયન છે અને મુક્ત આયનો હોવાથી તે વિદ્યુતનું વહન કરી શકે છે તો ઘન અવસ્થામાં આયનિક સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી પણ પીગલિત અવસ્થામાં અને દ્રાવ્ય અવસ્થામાં પાણીમાં ઓગાળેલી અવસ્થામાં તે વિદ્યુતનું વહન કરી શકે છે આ થયા આયનિક સંયોજનોના ગુણધર્મો હવે ધાતુઓની પ્રાપ્તિ એટલે ધાતુઓ વિશે થોડું ઘણું એટલું તો આવી ગયું કે ધાતુઓ એટલું ખાલી સમજ્યા કે જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે એટલે કે ધાતુઓની બાહ્યતમ કક્ષામાં તત્વોની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય છે ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની વૃત્તિ ધરાવે છે ધાતુ તત્વો ખૂબ સક્રિય હોય છે ખૂબ સક્રિય હોય હવે બધી જ ધાતુઓની સક્રિયતા એક સરખી હોતી નથી તે પણ આપણે જોઈ ગયા એના માટે આપણે ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરી ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરીને એને આધારે આપણે એક સક્રિયતા શ્રેણી નક્કી કરી કે કઈ રીતે ધાતુઓ સક્રિય બધી ધાતુઓ એક સરખી રીતે સક્રિયતા ધરાવતી હોતી નથી તો એ ધાતુના એમાં જોવાનું છે પહેલાં તો કે ખનિજ કોને કહેવાય એટલે ખનિજ કાચી ધાતુ અને ગેમ આ મોટાભાગે શબ્દો એક સરખા અંદરનું ઇન્ગ્રેડિયન્ટ ઘણું બધા અંશે સરખું મળી આવે છતાં પણ તમારે એને ડિફરન્સ શું છે તે સમજવાની જરૂર છે કે ખનિજ કોને કહેવાય તો કે જે તત્વો કે સંયોજનો
પૃથ્વીના ભૂપૃષ્ઠ, હવે ભૂપૃષ્ઠ એટલે કે પોપડામાંથી કુદરતી રીતે મળી આવે તેને ખનિજ કહેવાય. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળી આવે તેને ખનિજ કહેવાય. તો કાચી ધાતુ કોને કહેવાય? તો કે જે ખનિજમાંથી, આ જે ખનિજ પૃથ્વીના પોપડામાંથી મળી આવે એમાં ધાતુ છે, જે ખનિજમાંથી સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય. નિષ્કર્ષણ કરવું એટલે તો કે ધાતુની ખનિજ મળે પછી તેમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે ઘણા બધા તબક્કામાંથી પસાર થવું પડે છે. ઘણા બધા તબક્કા છે. જમીનમાંથી ડાયરેક્ટ શુદ્ધ ધાતુ મળતી હોતી નથી. જમીનમાંથી જે મળે છે તેને તો કાચી ધાતુ કહેવાય. તો કે જે ખનિજમાંથી સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય. કાચી ધાતુ મળ્યા પછી તેમાંથી શુદ્ધ ધાતુ સરળતાથી મળી શકે. બહુ અઘરું નહીં હોય, બહુ ખર્ચાળ નહીં હોય, તે પણ જોવાનું હોય. તો ધાતુની કિંમત વધી જાય. કિંમત વધે તો એનો વ્યવહારમાં એટલો ઉપયોગ પછી પોસિબલ બનતો નથી હોતો. તો કે કાચી ધાતુ સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનિજને કાચી ધાતુ અથવા તો અયસ્ક અથવા તો ઓર કહેવામાં આવે છે. તો ખનિજ એટલે જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળી આવે તેને ખનિજ કહેવાય. અને જે ખનિજમાંથી સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ પ્રાપ્ત થાય અને તે ધાતુનું નિષ્કર્ષણ સરળતાથી કરી શકાતું હોય તેવી ખનિજને કાચી ધાતુ અથવા તો અયસ્ક કહેવામાં આવે છે. ગેંગ કોને કહેવાય? તો કે પૃથ્વીના પોપડામાંથી જે આ કાચી ધાતુ મળી આવે તેમાં કંઈ એકલું ધાતુ તત્વ હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી અને બીજા બધા અનિચ્છનીય પદાર્થો એ પણ આવેલા હોય, અશુદ્ધિ સ્વરૂપે આવેલા હોય. તો આવી અશુદ્ધિ છે તેને ગેંગ કહેવામાં આવે. કુદરતી રીતે જમીનમાંથી મળે તેને ખનિજ, એ ખનિજમાં ધાતુનું પ્રમાણ વધારે હોય અને તેને સરળતાથી ધાતુનું નિષ્કર્ષણ કરીને ધાતુને મેળવી શકાય તેને કાચી ધાતુ કહેવાય. પણ આ એકલા શુદ્ધ સ્વરૂપે જ કાચી ધાતુ પણ હોતી નથી. જમીનમાંથી એક પથ્થર મળ્યો પણ એ પથ્થરને પહેલા તો ધોઈને તેમાંથી રેતી, માટી આ બધું દૂર કરવામાં બીજી બધી ધાતુઓના પણ અશુદ્ધિઓ તેમાં હોય. આ જે અશુદ્ધિ છે રેતી, માટી, કાંકરા ને બીજી બધી ધાતુઓની અશુદ્ધિ, મુખ્ય ખનિજ સાથે બીજી બધી ધાતુઓની અશુદ્ધિ તેને ગેંગ કહેવામાં આવે. બરાબર. હવે છે કે ધાતુઓનું સક્રિયતાના આધારે નિષ્કર્ષણ. સક્રિયતા શ્રેણીમાં અહીંયા લખેલી છે. સૌથી ઉપર આવે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. આ સૌથી વધુ સક્રિય ધાતુઓ ઉતરતા ક્રમમાં. સૌથી વધુ સક્રિય છે પોટેશિયમ, ત્યાર પછી આવે સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. ત્યાર પછી એટલે આ જે છે એ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓની શ્રેણી કહેવાય. આ જે છે ઝિંક, આયર્ન, લેડ, કોપર આ બધી છે તે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ કહેવાય. અને આ જે છે ચાંદી, સોનું આ જે છે તેને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કહેવાય. તો સક્રિયતાને આધારે ધાતુઓનું નિષ્કર્ષણ એટલે ધાતુની અયસ્ક એટલે કે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવાની રીત. તો કે ઊંચી સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે એ તો બહુ જ સક્રિય છે. બહુ જ સક્રિય છે એટલે કુદરતમાંથી તે ક્યારેય મુક્ત સ્વરૂપે મળી આવતી હોતી નથી. હંમેશા તે બીજા સાથે સંયોજિત અવસ્થામાં જ મળી આવે. કારણ કે એટલી બધી સક્રિય છે કે મુક્ત અવસ્થામાં મળવી બીજા કોઈ પણ અધાતુ તત્વ ભેગું થાય એટલે સીધું તેની સાથે સંયોજન જ બનાવે. મુક્ત સ્વરૂપે તે મળવું પોસિબલ નથી. હવે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ તો ઊંચી સક્રિયતામાં પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. મધ્યમ સક્રિયતામાં ઝિંક, આયર્ન, લેડ, કોપર. તો આ ધાતુઓ હંમેશા ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપે પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે. ઓક્સાઇડ સ્વરૂપે ઝિંક ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ, લેડ ઓક્સાઇડ, કોપર ઓક્સાઇડ અથવા તો તેમના સલ્ફાઇડ સ્વરૂપે મળી આવે પૃથ્વીના પોપડામાંથી. હવે છે કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો
કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ સોનું ચાંદી આ કુદરતમાંથી મોટા ભાગે મુક્ત સ્વરૂપે પણ મળી આવે છે. એટલી બધી ઓછી છે સક્રિય કે તે કોઈ ઓક્સિજન કે કોઈની સાથે સંયોજાયેલી અવસ્થામાં નથી મળી આવતી, મુક્ત અવસ્થામાં મળી શકે છે. પણ ઘણી વખત ચાંદી અને કોપર, ચાંદી અને ઉપરથી લીધેલી છે કોપર, એ તેના સલ્ફાઇડ અથવા તો ઓક્સાઇડ સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી એટલે કે પોપડામાંથી સંયુક્ત અવસ્થામાં પણ મળી આવે છે. બાકી સોનું, ચાંદી આ બધી ધાતુઓ ખૂબ ઓછી સક્રિય હોવાને કારણે પૃથ્વીના પોપડામાંથી મુક્ત અવસ્થામાં પણ મળી શકે છે. તો આ થયું સક્રિયતાને આધારે ધાતુઓનું નિષ્કર્ષણ. હવે કાચી ધાતુ જે છે, કાચી ધાતુ એટલે ધાતુનું અયસ્ક કહેવાય. એ કાચી ધાતુમાંથી ધાતુ મેળવવાની, મેં તમને કહ્યું તેમ કે કાચી ધાતુમાંથી ધાતુ મેળવવાના આમ જોવા જઈએ તો 5 તબક્કા છે, પણ અહીંયા બહુ ઓછું ડિસ્કશન કરેલું છે. છતાં હું તમને મૌખિક રીતે સમજાવી શકું. તમને બુકમાં આના વિશે જોવા નહીં મળે, બુકમાં તમને આના વિશે જોવા નહીં મળે કે કાચી ધાતુ જે છે તે જમીનમાંથી મળી આવે એટલે મોટા પથ્થર સ્વરૂપે હોય. તો સૌથી પહેલું તો કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવામાં આવે. પહેલા તો કાચી ધાતુને એ જે પથ્થર નીચેથી મળે એમાં જમીનમાંથી મળે છે એટલે એમાં માટી, રેતી એ બધું પણ હોય. તો એ પાણીથી ધોઈ નાખવામાં આવે. ફોર્સ બહુ જ વધારે ફોર્સ સાથે એટલે પેલી માટી, રેતી બધું જે ચોંટેલું હોય એ નીકળી જાય. અથવા તો તેને સૂકવવામાં આવે. બહાર તડકામાં સૂકવે એટલે સામાન્ય રીતે માટી, રેતી ને બધું સુકાઈ જશે એટલે ઓટોમેટિક પણ ખરી જાય. પછી ધોઈ નાખે તો એ વધારે બેટર. પછી તેને વિશિષ્ટ પ્રકારની ઘંટીમાં દળી નાખવાનું અને વિશિષ્ટ પ્રકારની ઘંટીમાં દળીને તેનો બારીક પાવડર કરી દેવાનો. ફરીથી કહું છું, જે શબ્દો અત્યારે જે વર્ણન કરી રહી છું તેનું બુકમાં કોઈ વર્ણન નથી, પણ તમારો જે આ કોર્સ હતો એ પહેલાનો જે કોર્સ હતો તેમાં આનું ખૂબ ડિટેલમાં વર્ણન હતું કે જે મળે છે કાચી ધાતુ, એ કાચી ધાતુને પહેલાં તો સખત રીતે પાણીથી ધોઈ નાખવાની, પછી તેને સૂકવીને તેનું વિશિષ્ટ પ્રકારની ઘંટીમાં દળીને બારીક ભૂકો કરવામાં આવે. અને કાચી ધાતુ જે છે તેમાં અશુદ્ધિઓના પ્રકારને આધારે તેનું સંકેન્દ્રણ કરવામાં આવે. બીજો તબક્કો છે કાચી ધાતુનું સંકેન્દ્રણ. હવે સંકેન્દ્રણ કરવું એટલે શું? તો કે સંકેન્દ્રણ કરવું એટલે આપણે હમણાં થોડી વાર પહેલા જો કે કાચી ધાતુમાં બીજી બધી ધાતુઓની અશુદ્ધિઓ પણ હોય છે. તો અશુદ્ધિઓના પ્રકારને આધારે અશુદ્ધિઓને દૂર કરવાની. ધારો કે આટલો ઢગલો થયો, આપણે એને દળી નાખ્યો એટલે ભૂકો છે, હવે બારીક પાવડર બનાવ્યો. એમાં કાચી ધાતુમાં જે પણ અશુદ્ધિઓ છે, અશુદ્ધિઓના પ્રકારને આધારે અશુદ્ધિઓને દૂર કરવી. દૂર કરવી એટલે પહેલા આટલી કાચી ધાતુ હતી, હવે કાચી ધાતુ આટલી. મુખ્ય ધાતુનો અયસ્ક જ હવે છે, બીજી બધી અશુદ્ધિઓને દૂર કરવી એને કહેવાય કાચી ધાતુનું સંકેન્દ્રણ. હવે આપણી પાસે જે છે એ ફક્ત કાચી ધાતુની અયસ્ક છે, એમાંની ઘણી બધી અશુદ્ધિઓ દૂર થઈ ગઈ છે. બરાબર? હવે અશુદ્ધિઓ દૂર થઈ ગઈ છે ઘણી બધી. હવે શું કરવાનું? તો કે કાચી ધાતુમાંથી ધાતુ મેળવવા માટે સૌથી સરળ પદ્ધતિ છે ઓક્સાઇડનું રિડક્શન કરવું. ધારો કે ઝિંક છે, તો ઝિંક ઓક્સાઇડ છે, આને ગરમ કરી દઈએ તો ગરમ કરવાથી ઝિંક છૂટું પડે અને ઓક્સિજન દૂર થઈ જાય. તો ગમે તે સ્વરૂપમાં કાચી ધાતુ હોય, મોટા ભાગે કયા સ્વરૂપમાં હોય? તો કે કાર્બોનેટ સ્વરૂપમાં હોય, સલ્ફાઇડ સ્વરૂપમાં હોય, ઓક્સાઇડ સ્વરૂપમાં હોય ને બીજી બધી અશુદ્ધિઓ હોય, પણ અહીંયા આપણે અશુદ્ધિઓને દૂર કરી દીધી છે. તો કે ઓક્સાઇડમાંથી તેનું રિડક્શન કરીને ધાતુ મળી જાય. તો જે પણ કાર્બોનેટ સ્વરૂપે છે અથવા તો સલ્ફાઇડ સ્વરૂપે છે એનું પણ પહેલા શામાં રૂપાંતર કરી દેવાનું? ઓક્સાઇડમાં રૂપાંતર કરી દેવાનું. અને પછી જે ઓક્સાઇડ મળે એનું રિડક્શન કરી દેવાનું તો ધાતુ મળશે. પણ આ ધાતુ પણ 100% શુદ્ધ હોતી નથી, એટલે વળી પાછું તેનું કરવાનું શુદ્ધિકરણ.
તો કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવાના બહુ બધા તબક્કાઓ છે, પણ મેં તમને શોર્ટમાં કહ્યું, ફરીથી ચર્ચા કરું કે જેવી જમીનમાંથી ધાતુ મળે એને કાં તો સૂકવી દો, કાં પછી એને પાણીથી બરાબર ફોર્સફુલી ધોઈ નાખો, પછી સૂકવો, તેનો વિશિષ્ટ પ્રકારની ઘંટીમાં દળીને બારીક પાવડર બનાવો, અશુદ્ધિના પ્રકારને આધારે કાચી ધાતુનું સંકેન્દ્રણ કરો. સંકેન્દ્રણ કરવાની ઘણી બધી પદ્ધતિઓ છે, અહીંયા એનું કશું ડિસ્કશન નથી. સંકેન્દ્રણ કરવું એટલે ધારો કે આટલી બધી કાચી ધાતુનો ભૂકો છે, એમાંથી અશુદ્ધિઓ દૂર કરી અને હવે ખાલી મારી પાસે મુખ્ય કાચી ધાતુ છે, મુખ્ય અયસ્ક જ છે ધાતુ. કયા સ્વરૂપે છે? તો ધારો કે સલ્ફાઇડ સ્વરૂપે છે અથવા તો કાર્બોનેટ સ્વરૂપે છે, તો તેનું પહેલા ઓક્સાઇડમાં રૂપાંતર કરો. ઓક્સાઇડમાંથી તેનું રિડક્શન કરો એટલે ઓક્સિજન દૂર થાય, ધાતુ મળે. આ ધાતુ પણ હજી અશુદ્ધ છે, તેનું પાછું શુદ્ધિકરણ કરો એટલે શુદ્ધ ધાતુ મળી જાય. બરાબર, આ મેં ટૂંકમાં વર્ણવ્યું. હવે આપણે જોઈએ કે બુકમાં શું છે. તો કે કાચી ધાતુ. આ કાચી ધાતુનું સંકેન્દ્રણ તો કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. દરેકનું શુદ્ધિકરણ કે ધાતુ મેળવવાની પદ્ધતિ જુદી જુદી છે. તો કે ખૂબ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ હોય એ પીગલિત અવસ્થા હોય, પીગલિત અયસ્ક જે પીગલિત અવસ્થામાં હોય, પીગલિત એટલે પીગળેલી અવસ્થામાં હોય, તો ન હોય તો તેને લાગુ પડે. પીગળેલી અવસ્થામાં તેનું વિદ્યુત વિભાજન કરવાનું અને વિદ્યુત વિભાજન કરવાથી શુદ્ધ ધાતુ મળે, જેમ કે સોડિયમ ક્લોરાઇડ, મીઠું. આ મીઠાને પહેલા પાણીમાં નાખવાનું હોય અને તેનો એ વિશિષ્ટ પ્રકારનો, એટલે આપણે જે પણ પાત્ર લઈએ એ પાત્રમાં ધન ધ્રુવ હોય, ઋણ ધ્રુવ હોય, એટલે કે એનોડ અને કેથોડ હોય, અને તેનું વિદ્યુત વિભાજન એટલે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. વિદ્યુત પ્રવાહ પસાર કરો તો ધન આયન છે તે ઋણ ધ્રુવ પર એટલે કેથોડ પર મળે, અને ઋણ આયન છે તે ધન ધ્રુવ પર એટલે કે એનોડ પર મળે. તો આ રીતે અતિ શુદ્ધ ધાતુ મેળવી શકાય. હવે સોડિયમ તમને કે સક્રિયતા શ્રેણીમાં ખૂબ ઉપરની ધાતુ, પહેલા પોટેશિયમ આવે પછી સોડિયમ આવે, તો ખૂબ ઊંચી સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે એને પીગલિત અયસ્ક હોય એનું વિદ્યુત વિભાજન કરવાનું એટલે શુદ્ધ ધાતુ મેળવી શકાય. પણ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ, તો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ તેના કાર્બોનેટ સ્વરૂપે હોય અથવા તો સલ્ફાઇડ સ્વરૂપે હોય. કાર્બોનેટ સ્વરૂપે હોય તેનાથી ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર કરવાનું, અને સલ્ફાઇડ સ્વરૂપમાં હોય તેનું પણ ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર કરવાનું. તે કેવી રીતે થાય? તો કે કાર્બોનેટ જે છે એને ગરમ કરવાનું, અને ગરમ કરીએ એટલે તેનું ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર થાય. આ પ્રક્રિયા છે એને કેલ્સિનેશન કહેવામાં આવે છે. તો આપણે એ થોડા તબક્કો અહીંયા જોઈ લઈએ. કે ધારો કે આ ઝિંક કાર્બોનેટ છે, ZnCO2 ઝિંક કાર્બોનેટ, એને ગરમ કરો. ગરમ કરીએ એટલે ઝિંક ઓક્સાઇડ બનશે અને કાર્બન ડાયોક્સાઇડ બનશે. આ જે પ્રક્રિયા છે કે ધાતુના કાર્બોનેટ સ્વરૂપમાંથી ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર કરવું, તો ફક્ત કાર્બોનેટ સ્વરૂપની કાચી ધાતુ છે એને ગરમ કરો. ગરમ કરવાથી તેમાંથી ધાતુના ઓક્સાઇડ બને છે. આ જે પ્રોસિજર છે એ પ્રોસિજરને કેલ્સિનેશન કહેવામાં આવે છે. ત્યાર પછી ધારો કે સલ્ફાઇડ સ્વરૂપે મળી આવે છે, તો સલ્ફાઇડ સ્વરૂપે જે અયસ્ક મળી આવે એ સલ્ફાઇડ સ્વરૂપે મળી આવે એને ઓક્સિજનની એટલે કે ગરમ કરવાનું હવાની હાજરીમાં, અને હવાની હાજરીમાં ગરમ કરીએ તો તેમાંથી ધાતુનો ઓક્સાઇડ બને છે, ને આ જે છે તેને ભુંજન કહેવામાં આવે. તો કેલ્સિનેશનની વ્યાખ્યા અને ભુંજનની વ્યાખ્યા, કાર્બોનેટ સ્વરૂપ જે છે એને ગરમ કરવાથી તે ધાતુનું ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર થાય તેને કેલ્સિનેશન, અને સલ્ફાઇડ સ્વરૂપે જે કાચી ધાતુ છે એને હવાની હાજરીમાં ગરમ કરતા તેનું ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર થાય એને ભુંજન કહેવાય. હવે ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર થયું એટલે પછી શું કરવાનું? રિડક્શન કરીએ. રિડક્શન કરીએ એટલે ઓક્સિજન દૂર થાય. ઓક્સિજન દૂર થાય એટલે જે ધાતુ મળે તે અશુદ્ધ હોય છે. સંપૂર્ણ શુદ્ધ હોતી નથી, 99% સુધીની શુદ્ધ હોઈ શકે, પણ 100% શુદ્ધ કરવા માટે પાછી બધી પ્રોસેસ કરવાની અને શુદ્ધ ધાતુ મળે. આ થઈ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુનું શુદ્ધિકરણ. અયસ્કમાંથી શુદ્ધ ધાતુ મેળવવાની એને ધાતુનું નિષ્કર્ષણ કહેવાય. આ ધાતુની અયસ્કમાંથી શુદ્ધ ધાતુ મેળવવાનું આ જે પ્રોસેસ એને ધાતુનું નિષ્કર્ષણ કહેવાય. તો પછી નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, તો કે સલ્ફાઇડના અયસ્ક હોય તેનું ભુંજન કરો એટલે
પૂંજન કરવાથી તેનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય, ઓક્સાઇડમાંથી તે ધાતુ મળે, અશુદ્ધ હોય તેનું શુદ્ધિકરણ કરવાનું. હવે અહીંયા થોડી પ્રોસેસ આપેલી છે કે સિન્નાબાર. આ શબ્દ ખાસ યાદ રાખજો, પૂછાય છે. Hg એટલે મર્ક્યુરી, મર્ક્યુરિક સલ્ફાઇડ એને સિન્નાબાર કહેવાય. આ સિન્નાબારને ગરમ કરવાથી મર્ક્યુરિક ઓક્સાઇડ બને અને સલ્ફર ડાયોક્સાઇડ બને. હવે આ મર્ક્યુરિક ઓક્સાઇડ છે એને વળી પાછું ગરમ કરો તો મર્ક્યુરી છૂટું પડે અને ઓક્સિજન, એટલે ટૂંકમાં ઓક્સિજન દૂર થયું એટલે રિડક્શન થયું. તો આ પણ શું કહેવાશે? આ જે છે એને ઓક્સિજનની હાજરીમાં ગરમ કર્યું, ઓક્સાઇડ બન્યું અને પૂંજન કહેવાય. મર્ક્યુરિક ઓક્સાઇડ છે ગરમ કર્યું, ઓક્સિજન દૂર થયું અને રિડક્શન કહેવાય. એવી જ રીતે કોપર સલ્ફાઇડ છે, કોપરની કાચી ધાતુ કોપર સલ્ફાઇડ Cu2S, એને ગરમ કરો, બધામાં ગરમ આવે, ઉષ્મા આપવાની, ગરમ કર્યા વગર પત્તો નહીં આવે. તો ગરમ કરો તો કોપર ઓક્સાઇડ બને અને સલ્ફર ડાયોક્સાઇડ બને. આ કોપર ઓક્સાઇડની વળી પાછી કોપર સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરો તો કોપર છૂટું પડે અને સલ્ફર ડાયોક્સાઇડ બને છે. તો આ જે છે એને પૂંજન કહેવાશે અને આ જે છે એમાંથી ધાતુ છૂટી પડી એટલે એને રિડક્શન કહેવાશે. એવી જ રીતે પૂંજનની બીજી પ્રક્રિયા છે ઝિંક સલ્ફાઇડ. સલ્ફરયુક્ત કાચી ધાતુને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ તો શું બને છે? ઓક્સાઇડ બને છે, ઝિંક ઓક્સાઇડ. આ જે ઝિંક ઓક્સાઇડ છે એટલે આ જે પ્રક્રિયા થઈ આ પણ શાની પ્રક્રિયા? પૂંજનની પ્રક્રિયા. હવે જે ઝિંક ઓક્સાઇડ બન્યું તેનું કોના વડે રિડક્શન કરવાનું? તો અહીંયા કાર્બન વડે રિડક્શન કરવું છે. રિડક્શન કરવા માટે તે જે ધાતુ છે એના કરતાં વધુ સક્રિય ધાતુઓ કાર્બન અથવા તો એને કોક પણ કહેવાય, કોક વડે રિડક્શન પણ થાય, કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન થાય, ફરીથી કોક વડે, કાર્બન મોનોક્સાઇડ વડે, અથવા તો વધુ સક્રિય ધાતુઓ સોડિયમ, કેલ્શિયમ અને એલ્યુમિનિયમ વડે પણ રિડક્શન કરી શકાય. કેમ? તો કે આ કોક છે ઓક્સિજન પ્રત્યે આ ઝિંક કરતા આ જે અહીંયા જેના વડે રિડક્શન કરો એ વધુ સક્રિય હોવી જોઈએ. તો ઝિંક કરતા કોપર વધુ સક્રિય હશે એટલે કોક એ વધુ સક્રિય હશે એટલે ઝિંક છૂટું પડે ને જોડે કાર્બન મોનોક્સાઇડ બને છે. તો આ જે છે એને રિડક્શન કહેવાય. હજી અહીંયા આપ્યું છે મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO, એનું એલ્યુમિનિયમ મળે. એલ્યુમિનિયમ વડે રિડક્શન કરો તો મેંગેનીઝ છૂટું પડે અને Al2O3 આ ઘન અવસ્થામાં મળશે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઊર્જા છૂટી પડે છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. વધુ સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરો, વધુ એલ્યુમિનિયમ વડે, તો આ ખૂબ વધારે ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે ધાતુ છે તે પીગળિત અવસ્થામાં જ મળે છે. ધાતુ છે તે પીગળિત અવસ્થામાં મળે અને આ જે છે Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ જેને એલ્યુમિના કહેવાય, એનું મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે ગલનબિંદુ તો ખૂબ ઊંચું હોય છે એટલે આ ઘન અવસ્થામાં મળે છે. પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, આનું મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે ગલનબિંદુ બહુ જ ઊંચું હોવાથી આ ઘન અવસ્થામાં મળે, પણ ધાતુ પીગળિત અવસ્થામાં મળે છે, શુદ્ધ ધાતુ મળી શકે. એવું જ આપેલું છે આયર્ન ઓક્સાઇડ. આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ, કારણ કે આયર્ન કરતાં એલ્યુમિનિયમ વધુ સક્રિય છે. ગરમ કરીએ તો લોખંડ છૂટું પડશે, આયર્ન છૂટું પડશે, Al2O3 અને ઉષ્મા. આ બધી એટલે વધુ સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરો તે વધુ ઉષ્માક્ષેપક હોવાથી ધાતુ પીગળિત અવસ્થામાં મળી આવે છે. આપણે ધાતુનું ભૂંજન અને કેલ્સિનેશન પ્રક્રિયા જોઈએ. ભૂંજન કોને કહેવાય, કેલ્સિનેશન કોને કહેવાય? અયસ્ક એટલે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવાય એના તબક્કા જોયા. હવે સક્રિયતા શ્રેણીમાં આપણે કહ્યું કે આ ઉચ્ચ સક્રિયતા ધરાવતી ધાતુઓ તો તેનું વિદ્યુત વિભાજન કરવાનું. વિદ્યુત વિભાજન એટલે મેં તમને ઉદાહરણ આપ્યું કે સોડિયમ ક્લોરાઇડ છે પાણીમાં ઓગાળવાનું અને ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. ધન ધ્રુવ એટલે એનોડ, ઋણ ધ્રુવ એટલે કેથોડ. અને વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો Na+ અને Cl- છૂટું પડે. ધન આયન છે તે ઋણ ધ્રુવ તરફ એટલે કે કેથોડ પર જમા થાય અને ઋણ આયન છે તે ધન ધ્રુવ એટલે કે એનોડ પર જમા થાય. તો આ રીતે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ છે તેને વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા શુદ્ધ ધાતુ સ્વરૂપે મેળવી શકાય. હવે જે આ મધ્યમ કક્ષાની જે ધાતુઓ છે એને શુદ્ધ કરવી હોય તો એનું શુદ્ધિકરણ કઈ રીતે કરવાનું? તો ધાતુઓના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજન પદ્ધતિ છે.
જે ધાતુને શુદ્ધ કરવી હોય તે ધાતુના ક્ષારનું દ્રાવણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે લેવાનું. ધારો કે મારે કોપરને શુદ્ધ કરવી છે તો કોપરના ક્ષારનું દ્રાવણ એટલે કોપર સલ્ફેટનું દ્રાવણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે લેવાનું. જે ધાતુને શુદ્ધ કરવાની છે તે અશુદ્ધ ધાતુનો સળિયો ધન ધ્રુવ તરીકે એટલે એનોડ તરીકે, અને જે ધાતુને શુદ્ધ કરવાની છે એ શુદ્ધ ધાતુની પટ્ટી એ કેથોડ એટલે કે ઋણ ધ્રુવ તરીકે. તો ફરીથી જે ધાતુને શુદ્ધ કરવાની છે તેના ક્ષારનું દ્રાવણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે, એ જ ધાતુનો અશુદ્ધ ધાતુનો કોપરનો સળિયો ધન ધ્રુવ તરીકે એટલે કે એનોડ તરીકે, અને શુદ્ધ કોપરનો સળિયો કેથોડ એટલે કે ઋણ ધ્રુવ. હવે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો. વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો શું થશે? તો કે આ કોપર સલ્ફેટનું શું થશે? તો કે Cu+ નું SO4- જે હોય તે કોપરના જે આયન બનશે. આ કોપરના આયન છે એ કોપર ક્યાં જશે? ધન છે તો ધન આયન છે એટલે તે ઋણ ધ્રુવ તરફ, એટલે શુદ્ધ કોપરની પટ્ટી પર જમા થશે. જેટલા કોપરના આયન દ્રાવણમાંથી શુદ્ધ કોપરની પટ્ટી પર જમા થશે એટલા કેથોડની જે અશુદ્ધ કોપરની પટ્ટી છે એમાંથી આયન સ્વરૂપે તે દ્રાવણમાં જશે. એટલે દ્રાવણમાં કોપરના આયનની સંખ્યા ઓછી થતી નથી, પણ આ અશુદ્ધ કોપરની પટ્ટી પરથી કોપર આયન સ્વરૂપે દ્રાવણમાં જાય છે એટલે અશુદ્ધ કોપરની પટ્ટીમાંથી કોપર છૂટું પડતું થશે. પણ સાથે સાથે જે સોનું, ચાંદી, પ્લેટિનમ જેવી જે કિંમતી ધાતુઓ છે એ કિંમતી ધાતુઓ પાત્રના તળિયે એકઠી થતી જશે. એ જે કિંમતી ધાતુઓ કાદવ સ્વરૂપે કે અથવા તો નીચે જે એકઠી થાય એને એનોડિક પંક કહેવામાં આવે છે. તો તમને લોકોને ઘણીવાર એનોડિક પંક શું છે તે પૂછાય છે. તો આમાં પ્રોસેસ શું લખી છે? તો કે એનોડ. એનોડ પરથી કોપર શું થાય છે? તો કે આયન સ્વરૂપે દ્રાવણમાં જાય છે. જ્યારે કેથોડ પર શું થાય છે? આ કોપર છે એ કોપર ઇલેક્ટ્રોન શું કરે છે? તો કે બે ઇલેક્ટ્રોન જે છે તે લે છે અને કોપર ધાતુ સ્વરૂપે તે જાય છે. ટૂંકમાં અશુદ્ધ કોપરમાંથી કોપર આયન સ્વરૂપે દ્રાવણમાં જાય અને તે અહીંયા ક્યાં જાય છે? તો કે શુદ્ધ કોપરની પટ્ટી પર તે જમા થાય છે. આ થયું ધાતુનું શુદ્ધ ધાતુ મેળવવાનું, ધાતુનું વિદ્યુત વિભાજન. બરાબર? તો આ ખાસ યાદ રાખજો, આ તમને લોકોને પૂછી શકાય. હવે ક્ષારણ. તો ક્ષારણ વિશે આગળ ચર્ચા કરી ગયા છીએ કે ક્ષારણ કોને કહેવાય. તો કોઈ પણ ધાતુ હોય એ ધાતુની સપાટી આમ ચળકાટવાળી હોય, પણ ભેજ હોય તો ભેજમાં તે ભેજવાળા વાતાવરણમાં તે હવામાનના ઓક્સિજન સાથે કે હવામાનના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે અને જે કંઈક પળ બનાવે એને તે ધાતુ પરનો કાટ કહેવામાં આવે, અને તેનાથી એ ધાતુ ખવાઈ જાય, અને જે ધાતુનું ખવાઈ જવું, ખવાણ થવું એને ધાતુનું ક્ષારણ કહેવામાં આવે છે. હવે ચાંદીની વસ્તુ હોય, આપણે જ્યારે નવી લાવતા હોઈએ કોઈ પણ ચાંદીની વસ્તુ તો એકદમ ચળકાટવાળી હોય, પણ ચાંદીની વસ્તુ પણ ધીરે ધીરે તમને કાળી પડેલી દેખાય છે, કાળી થઈ જાય ચાંદી, એકદમ કાળું બંધ થઈ જાય. વળી પાછું આપણે એને કંઈક જે પણ આપણને પદ્ધતિ ખબર હોય એ પદ્ધતિથી થોડું ઘણું ધોઈને તેને સફેદ કરી શકાય. તો શું થાય એવું છે ચાંદીની એના પર તો તે કાળી થઈ જાય? તો કે ચાંદી ભેજવાળી વાતાવરણમાં હવામાનના સલ્ફર સાથે પ્રક્રિયા કરે છે અને સિલ્વર સલ્ફાઇડનું પડ બનાવે છે, એને કારણે ચાંદીની સપાટી કાળી રંગની પડેલી દેખાય છે. આપણે ભગવાનની જે પૂજા કરીએ ભગવાનની, તેમાં આપણે મોટાભાગે જે મંદિરમાં વાસણો વાપરીએ તે બધા વાસણો મોટાભાગે તાંબાના હોય છે. તાંબુ એટલે કોપર. કોપર એક ચળકાટ ધરાવતી અથવા ચળકાટ ધરાવતી કથ્થઈ લાલ જેવી ધાતુ છે, પણ થોડો વખત થાય એટલે તેના ઉપર પણ લીલા રંગનું પડ લાગી જાય. તો કે કોપર એ ભેજયુક્ત વાતાવરણમાં હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે અને તેનો જે ચળકતો કથ્થઈ રંગ છે એ ગુમાવી દે અને લીલા રંગનો પડ બનાવે છે. આ જે લીલા રંગનું પડ છે એ કોપર કાર્બોનેટનું છે. CuCO3 કોપર કાર્બોનેટનું લીલા રંગનું પડ બનાવે છે. પછી આપણે પાછા તેને લીંબુ ને મીઠું અથવા તો ખટાશવાળી વસ્તુથી તેને સાફ કરીએ. હવે તો પાવડર મળે છે પીતાંબરી, એનાથી સાફ કરીએ તો પેલો ગાંઠ દૂર થઈ જાય, પાછા વાસણ ચમકતા થઈ જાય. પણ
બીજે દિવસે કે ત્રીજે દિવસે વળી પાછા એવા, કારણ કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ તો હોવાનું, સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ પણ હોવાનો. તો ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડમાં તે કોપર કાર્બોનેટનો લીલા રંગનું સ્તર બને. એવી જ રીતે લોખંડ હોય તો એ લોખંડ પણ સપાટી પર આ ભેજવાળું વાતાવરણ હોય તો એ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય અને Fe2O3XH2, X એટલે પાણીના 1 અણુ, 2 અણુ, 3 અણુ, 4 અણુ, ગમે તેટલા પાણીના અણુ હોઈ શકે પણ કથ્થાઈ રંગનો કાટ બનાવે છે. આ ચર્ચા આપણે આગળ કરીએ. હવે આ ક્ષારણને અટકાવવાના ઉપાય કે લોખંડનું ક્ષારણ છે કેવી રીતે અટકાવી શકાય, તો કે કોઈ પણ ધાતુ હોય એને ધાતુના ક્ષારણ અટકાવવા માટે લખ્યું છે કે રંગ કરવામાં આવે. લોખંડ આપણે ગ્રીલ કે કશું હોય તો ગ્રીલ પર રંગ કલર કરીએ અથવા તો તેલ લગાવીએ. ઘરમાં આપણે લોખંડની કડાઈનો ઉપયોગ કરતા હોઈએ છીએ તળવા માટે, તો એને ઘસીને સાફ કરીને મૂકવામાં આવે તો અંદર કાટ લાગી જાય. તો ધારો કે લાંબા સમય સુધી એનો ઉપયોગ નથી કરવાનો તો આપણે શું કરવું જોઈએ, તો કે આપણે એમાં તેલ લગાવી દેવાનું હોય અને મૂકી દેવાનું હોય. તો તેલ પડાવી જાય તેલનું એટલે કાટ લાગતો નથી, કારણ કે હવામાંના ઓક્સિજનના સીધા સંપર્કમાં તે રહી શકતી નથી. તો કે તેલ લગાવીને, ગ્રીસ લગાવીને, ગેલ્વેનાઇઝ કરીને. હવે ગેલ્વેનાઇઝ કરવું એનું પણ આપણે થોડી ઘણી ચર્ચા કે ઝિંકનું પડ લગાવવાનું. ઝિંકનું પડ લગાવવાનું હોય અને ઝિંક લોખંડ કરતાં વધુ સક્રિય છે એટલે હવાના સંપર્કમાં આવે તો જે વધુ સક્રિય ધાતુ હોય તે જ પ્રક્રિયા કરે તો ઝિંક પ્રક્રિયા કરશે અને લોખંડને ખવાતું અટકી શકાય. અને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહેવાય અને આ જે પ્રક્રિયા છે તેને ગેલ્વેનાઇઝેશન કહેવાય. તો કે ગેલ્વેનાઇઝ કરીને, ક્રોમ પ્લેટિંગ કરીને, એનોડીકરણ કરીને. એનોડીકરણ એટલે આને જ એનોડીકરણ કહેવાય કે જે ધાતુ છે તે ધાતુનું ક્ષારણ અટકાવવા માટે તેના પર તેનાથી વધુ સક્રિય ધાતુનું પડ ચડાવવું કે જેથી પ્રક્રિયા થાય, હવાના સંપર્કમાં આવે તો કોણ વધુ સક્રિય જે ધાતુ હોય તે જ પહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે જે ધાતુને આપણે રક્ષણ આપવાનું છે એ ધાતુ ખવાતી નથી. અથવા તો કે મિશ્ર ધાતુ બનાવી શકાય. હવે મિશ્ર ધાતુ એટલે શું, તો કે કોઈ ધાતુ છે એ ધાતુમાં બીજી ધાતુઓ અથવા તો અધાતુઓ ઉમેરી, યોગ્ય પ્રમાણમાં ઉમેરી એનું સમાન મિશ્રણ બનાવવામાં આવે. પીગાળીને એનું સમાન મિશ્રણ બનાવી એને ઠારી દેવામાં આવે. જે મળે એ જે મિશ્રણ મળે એને મિશ્ર ધાતુ કહેવામાં આવે છે. તો ધાતુમાં બીજી ધાતુ અથવા તો અધાતુઓને ઉમેરી યોગ્ય પ્રમાણમાં લેવાનું, તે યોગ્ય પ્રમાણમાં લઈ તેને પીગાળવાનું, પીગાળીને તેને ઠારીને જે સમાન મિશ્રણ બને છે એને મિશ્ર ધાતુ કહેવામાં આવે છે. મિશ્ર ધાતુના ગુણધર્મ જે ધાતુ છે શુદ્ધ ધાતુ એના ગુણધર્મ કરતાં અલગ પડતા હોય છે. મિશ્ર ધાતુના ગુણધર્મ એટલે ગુણધર્મ છે જે ધાતુના એ ધાતુના ગુણધર્મમાં સુધારો કરી શકાય. જેમ કે આપણે કરવી હોય ચર્ચા તો કે લોખંડ છે. હવે લોખંડની વાત કરીએ તો લોખંડ શુદ્ધ લોખંડ, અતિ શુદ્ધ લોખંડ નરમ છે. તમને ખબર જ નહીં હોય કદાચ તો અતિ શુદ્ધ લોખંડ નરમ છે. નરમ છે એટલે કે તેના તાપમાન થોડું વધારે થઈ જાય એટલે તે તન્ય થઈ જાય, ખેંચાઈ જાય. નરમ છે એટલે તે તૂટી જશે. તો લોખંડ આવે તો લોખંડનો મજબૂતાઈ, ઘર બાંધવા, પુલ બાંધવા લોખંડના સળિયા હોય એ લોખંડના શુદ્ધ લોખંડના સળિયા હોતા નથી, તેમાં કાર્બનની અશુદ્ધિ ઉમેરવામાં આવે છે અને કાર્બનની અશુદ્ધિ 0.05 થી 4% સુધી કાર્બનની અશુદ્ધિ ઉમેરવામાં આવતી હોય છે. બુકમાં અંદર ફક્ત એક જ આંકડો આપ્યો છે પણ એટલી અશુદ્ધિ વધારે ઓછા પ્રમાણમાં ઉમેરી એને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે. જેટલું ઊંચું તાપમાન લઈ જવામાં આવે એટલી એ જે મિશ્ર ધાતુ લોખંડની બને એની જે પેલું શું કહેવાય કે ક્ષમતા વધારે સારી, એટલું ઉચ્ચ ક્વોલિટી, ગુણવત્તા એટલી વધારે સારી કહેવાય, એટલું ઉચ્ચ ક્વોલિટીનું લોખંડ મેળવી શકાય. તો આપણે જે પણ લોખંડના સાધનો, ખીલીથી માંડીને આપણે પંખાના પાંખથી માંડીને જે પણ લોખંડના સાધનોનો યુઝ કરીએ છીએ એ શુદ્ધ લોખંડ હોતી નથી પણ તે મિશ્ર ધાતુ જ હોય છે. તો લોખંડમાં કાર્બન ઉમેરવાનો 0.05%થી અને તેવી રીતે તેને સખત અને મજબૂત બનાવી શકાય. આ સિવાય લોખંડને તો કાટ લાગી જાય તો તેમાં યોગ્ય પ્રમાણમાં નિકલ અને ક્રોમિયમ ઉમેરીને તેની મિશ્ર ધાતુ સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે, જેનો આપણે ઘરમાં વાસણ તરીકે ઉપયોગ કરીએ છીએ, જેને કાટ લાગતો હોતો નથી.
બીજું કે ઓપરેશન થિયેટરમાં જે પણ સર્જિકલ સાધનો છે એ સર્જિકલ સાધનો પણ ઉચ્ચ ગુણવત્તાવાળા બહુ ઊંચી ગુણવત્તા ઊંચી ક્વોલિટીના સ્ટેનલેસ સ્ટીલનો જ ઉપયોગ થતો હોય છે. તો મિશ્ર ધાતુ કે એક ધાતુ છે એ ધાતુની ગુણવત્તામાં વધારો કરવા માટે બીજી ધાતુ અથવા તો અધાતુ ઉમેરી જે સમાન મિશ્રણ બને પીગાડીને એને મિશ્ર ધાતુ કહેવામાં આવે છે. એ મિશ્ર ધાતુમાં જો એક ધાતુ મર્ક્યુરી હોય તો તેવી મિશ્ર ધાતુ જે છે એને સમરસ અથવા તો એમાલ્ગમ કહેવામાં આવે છે. ફરીથી જે મિશ્ર ધાતુ બનાવો એમાં એક ધાતુ જો મર્ક્યુરી એટલે પારો હોય તો એને એવી મિશ્ર ધાતુને એમાલ્ગમ કહેવામાં આવે છે. જેમ કે ઝિંક અને મર્ક્યુરીની કાચી જે મિશ્ર ધાતુ બનશે એને ઝિંક એમાલ્ગમ કહેવામાં આવે છે. એવી જ રીતે પિત્તળને બ્રાસ કહેવાય. એ કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ છે. હવે એમાં જે પિત્તળ છે એ આપણે કોપરની વાત કરીએ તો કે કોપરની વિદ્યુત વાહકતા બહુ વધારે છે, પણ કોપરની જે મિશ્ર ધાતુ પિત્તળ બની એની વિદ્યુત વાહકતા કોપર જેટલી હોતી નથી. બ્રોન્ઝ એ કોપર અને ટીન એની મિશ્ર ધાતુ છે. તો આ જે બ્રોન્ઝ બને છે એની વિદ્યુત વાહકતા પણ કોપર જેટલી સારી હોતી નથી. ગુણધર્મ બદલાઈ જાય છે. સોલ્ડર એટલે બે ધાતુની વસ્તુઓને સોલ્ડ કરવા માટે જોઈન્ટ કરવા માટે વપરાય શોલ્ડર કરીને. તો એમાં છે લેડ અને ટીન. લેડ અને ટીનની મિશ્ર ધાતુ છે સોલ્ડર. બે ધાતુઓને સાંધવા માટે વપરાય. તો આ થયું મિશ્ર ધાતુઓ વિશે. હવે આવે છે સોનાની મિશ્ર ધાતુ. આપણે જે પણ સોનાના દાગીના પહેરીએ સોનાની શુદ્ધતા કેરેટમાં માપવામાં આવે. 24 કેરેટ સોનું એટલે શુદ્ધ સોનું. 24 કેરેટ સોનું એટલે 99.9 શુદ્ધ સોનું કહેવાય. આપણે એનો યુઝ ક્યારેય દાગીના બનાવવા માટે કરતા હોતા નથી, કારણ કે 24 કેરેટનું શુદ્ધ સોનું એ અત્યંત નરમ ધાતુ છે, બહુ નરમ છે. તો તેના દાગીના બનાવીએ તો થોડુંક દબાણ આવે તો દાગીનાનો શેપ ચેન્જ થઈ જાય, અને શેપ ચેન્જ થઈ જવાને કારણે એની જે બનાવવા માટેની જે મજૂરી ઘડામણ લાગે એ ફરી પાછું ફરીથી બનાવવા પડે. તો સોનાને મજબૂતાઈ આપવા માટે, દાગીના બનાવી શકાય, પહેરી શકાય એવી મજબૂતાઈ આપવા માટે આપણે તેમાં કોપર અથવા તો ચાંદી ઉમેરવામાં આવે છે. આપણે મોટા ભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ કરીએ છીએ. તો 24 કેરેટ એટલે અતિ શુદ્ધ સોનું. તો 22 કેરેટ શું? તો કે 22 કેરેટ એટલે 22 ભાગ સોનું અને 2 ભાગ કોપર અથવા તો ચાંદી. આપણા ગુજરાતમાં કોપર વપરાય, જ્યારે આખા મહારાષ્ટ્રમાં આ જે અશુદ્ધિ વપરાય એ ચાંદીની વપરાય. એટલે આપણા ગુજરાતનું સોનાના દાગીના લિટલ બીટ થોડા ઘણા લાલાશ પડતા હોય, ને મહારાષ્ટ્રમાં જે દાગીના મળે એકદમ યલો વધારે પડતા પીળા હોય. તો આપણે આ સોનાની શુદ્ધતા કેરેટમાં માપવામાં આવે. 24 કેરેટ સોનું અતિ શુદ્ધ સોનું, 22 કેરેટ એટલે 22 ભાગ સોનું અને 2 ભાગ તાંબુ અથવા તો ચાંદી. અહીંયા તમારો આ લેસન ધાતુઓ અને અધાતુઓ પૂરું.